ઘણા બધા મિત્રો કહેતા હોય છે અંધભક્ત અંધભક્ત. તો અંધભક્ત કોને કહેવાય ને એને બેસ્ટ એક એક્ઝામ્પલ હમણાં અમારી પાસે આવ્યું છે. અમારા એક મિત્ર છે, એનું નામ નહીં દઉં કારણ કે અત્યારે એ ગુરુ હાજર છે અને મિત્રો એના ચેલા છે એ બધા પણ હાજર છે. તો મેં એને પૂછ્યું કે તમે રાત્રે ગુરુજીને બધા આમ કહેવાય ને કે રૂમમાં બંધ કરીને તાળું કેમ મારી દો છે? તો કે અમારા ગુરુ છે ને રાતે છે ને પાછા પિક્ચર જોવા જતા રહેશે, કપડાં બદલીને પિક્ચર જોવા જતા રહેશે, એટલે અમે તાળું મારી દે ને બંધ કરી દે. રાતે અમારા 2 શિષ્યો હોય ને ચેલાઓ બધા એ ચોકી કરે ગુરુજી ક્યાંય આઘા પાછા ન થઈ જાય. તો આવા ગુરુ છતાંય એને લોકો ગુરુ તરીકે પૂજે છે. હવે આમાં કઈ માનસિકતાથી લોકો પૂછતા હશે ખબર નહીં. તો આને કહેવાય પ્યોર અંધભક્ત. ખબર છે કે ગુરુનું વર્તન સારું નથી, ગુરુના ગુરુ કોણ છે એ ખબર નથી, અને ગુરુના ચેલા કોણ છે એ ખબર નથી. આપણા શાસ્ત્રોમાં 3 વસ્તુ કીધેલી છે કે ગુરુ કરવાને 3 વસ્તુ જોવી, કે ગુરુનું વર્તન જોવું, ગુરુના ગુરુ હોય એનું વર્તન જોવું, અને ગુરુના જે ચેલા હોય વર્તમાનમાં એનું વર્તન જોવું, પછી ગુરુ કરવા. એટલે તો આપણા ખૂબ જ એક પ્રસિદ્ધ કવિ છે ને કીધું છે કે ડોબું લઈએ તો દોઈ, બળદ લઈએ તો ખેડી, ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈ. એટલે સાચું ખોટું વિચારીને પછી ગુરુ કરાય. તો આવા જે બની બેઠેલા ગુરુ અને બની બેઠેલા ચેલાઓ છે જેને ફોલો કરે છે એને કહેવાય પ્યોર અંધભક્ત.